નમસ્કાર મિત્રો. સંસ્કૃત શબ્દકોશના આધારે આપણે જે રોચક અને સરસ શબ્દોની વાત કરી રહ્યા છીએ એ માળાના મણકામાં આજે વ અક્ષરથી શરૂ થતા કેટલાક શબ્દોની વાત કરીશું. સૌ પ્રથમ શબ્દ લઈએ વંશ. વંશ આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં પણ એ વંશ તરીકે જ આપણે ઉપયોગમાં લેતા આવ્યા છીએ. વંશ એટલે યદુવંશ, રઘુવંશ, ત્યારથી આપણે આ શબ્દો સાંભળતા આવ્યા છીએ અને વંશ પરંપરા જેવો શબ્દ પણ આપણે ગુજરાતીમાં સ્વીકાર્યો છે. પણ એનો બીજા એક બે અર્થો થાય છે એ રસપ્રદ છે. વંશ એટલે વંશ, ઉત્તરાધિકાર અથવા પેઢી દર પેઢીનું પરંપરા એ તો છે જ, પણ એ સિવાય વાંસ માટે પણ વંશ શબ્દ સંસ્કૃતમાં વપરાય છે. સમૂહ, ટોળું એના માટે પણ વંશ શબ્દ વપરાય છે. વાંસાનું હાડકું એટલે કે કરોડરજ્જુ નું જે કરોડનો હાડકું છે એ રીઢ કી હડ્ડી જેને હિન્દીમાં કહેવામાં આવે છે એના માટે પણ સંસ્કૃતમાં વંશ શબ્દ છે. વાંસળી માટે પણ વંશ શબ્દ વાપરવામાં આવે છે. શેરડીના સાંઠા માટે પણ વંશ શબ્દ વાપરવામાં આવે છે અને સાગના ઝાડ માટે પણ વંશ શબ્દ વાપરવામાં આવે છે. એ સિવાય વંશ ઉપરથી જ આપણે વાત થઈ કે વંશ વાંસળી માટે પણ શબ્દ વપરાય છે, તો વંશ નલિકા એવો શબ્દ પણ વાંસળી માટે વપરાય છે. વક્તવ્ય. વક્તવ્ય શબ્દ આપણે ગુજરાતીમાં પણ કોઈના પ્રવચન માટે વાપરતા આવ્યા છીએ. જે વક્તા શબ્દ આપણે આવ્યો છે, જે વક્તવ્ય આપે છે તે વક્તા. તો એ વક્તવ્ય શબ્દ ના બોલાયેલું અથવા બોલવા લાયક કહેવા જેવું એવો અર્થ તો છે જ, પણ એનો બીજો અર્થ છે એ થોડો ચોંકાવનારો છે. વક્તવ્યનો બીજો અર્થ છે દુષ્ટ અથવા હીણું, ઉતરતી કક્ષાનું દુષ્ટ એવો અર્થ પણ વક્તવ્યનો થાય છે. તો એ પણ આપણા માટે એક નવાઈની વાત છે. વક્ર, વાંકું ગુજરાતીમાં જે શબ્દ છે એના મૂળ વક્ર શબ્દમાં રહેલા છે. આ વક્ર ઉપરથી બનેલા એક બે બીજા શબ્દો છે. દાખલા તરીકે વક્ર ગ્રીવ. વક્ર ગ્રીવ એટલે ઊંટ. અન્યનું તો એક વાંકું આપના 18 છે, એ કવિતા સહેજે આપણને યાદ આવી જાય તો વક્ર ગ્રીવ એટલે કે ઊંટ જેની ડોક વાંકી છે તે. અને વક્ર ચંચુ એટલે કે જેની ચાંચ વાંકી છે તે, એટલે કે પોપટ. પોપટ માટે સંસ્કૃતમાં વક્ર ચંચુ એવો શબ્દ વાપરવામાં આવે છે. આપણે બાળક માટે બટુક શબ્દ વાપરતા આવ્યા છીએ. એ સંસ્કૃતમાં મૂળભૂત રીતે વટુક શબ્દ છે અને વટુક શબ્દનો અર્થ થાય છે છોકરો, બાળક. બટુક ભૈરવ, જે ભૈરવનું એક સ્વરૂપ છે એના માટે પણ વટુક શબ્દ વપરાય છે. બ્રહ્મચારી માટે પણ વટુક શબ્દ વપરાય છે અને ઉપનયન સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત માટે તૈયાર થયેલા બાળકને પણ વટુક કહેવામાં આવે છે. તો અહીંયા આપણને એક નવી વાત જાણવા મળે છે કે આપણે જે બટુક શબ્દ વાપરીએ છીએ એના મૂળ સંસ્કૃતમાં વટુક શબ્દ તરીકે રહેલા છે. વત્સ, બેટા. બેટા કહેવા માટે વત્સ શબ્દ વપરાય છે. જે આપણે પૌરાણિક ધારાવાહિકોમાં જોયું છે કે નાની ઉંમરના, પોતાનીથી નાની ઉંમરનાને સંબોધન કરવા માટે વત્સ શબ્દ વપરાય છે, જે ગુજરાતીમાં બેટા તરીકે આપણે વાપરતા હોઈએ છીએ. એ વત્સ શબ્દનો બીજો અર્થ થાય છે ગાયનું વાછરડું, પણ એવો અર્થ થાય છે. બેટા કે બાળક એવો પણ અર્થ થાય છે. પણ એક બીજો વિશેષ અર્થ છે વત્સ એટલે છાતી, એવો પણ સંસ્કૃત એનો અર્થ આપે છે. તો આ એક નવીન અર્થ આપણને અહીં જાણવા મળે છે. એ પછી વનો બીજો એક સરસ શબ્દ છે. આપણે મધુરાષ્ટક જાણીએ છીએ કે જેમાં બાળકૃષ્ણના સ્વરૂપનું વર્ણન એનું બધું જ મધુર છે. સ્મિત મધુર છે, હોઠ મધુર છે, આંખ મધુર છે. એવા જે મધુરાષ્ટક જે બહુ સરસ રચના છે સંસ્કૃતની, એમાં એક શબ્દ આવે છે વમિતમ મધુરમ. બાળકના મોઢામાંથી પડતી લાળ એ પણ મધુર છે. કૃષ્ણના સ્વરૂપના વર્ણનમાં આ એક શબ્દ પણ એમાં આવે છે, વમિતમ મધુરમ. અને વમિત એટલે સંસ્કૃત શબ્દ છે ઉલટી થયેલું. આ વમિત શબ્દ ઉપરથી મને એવું લાગે છે, ભાષાશાસ્ત્રીઓ આની પર પ્રકાશ પાડી શકે, પણ મને એવું લાગે છે કે જે અંગ્રેજીમાં વોમિટ શબ્દ છે એ સંસ્કૃતના વમિત શબ્દ ઉપરથી આવ્યો હોય એવું બની શકે. વર એટલે વરદાન, વર એટલે પતિ, એવા વર શબ્દના પણ ઘણા બધા અર્થ છે અને આપણે જુદા જુદા અર્થમાં આપણે વરદ, હસ્ત એવા બધા અર્થમાં આપણે ગુજરાતીમાં પણ આ શબ્દ વાપરતા આવ્યા છીએ. પણ વર ઉપરથી એક વરાંગી શબ્દ છે. વરાંગી શબ્દનો અર્થ થાય છે સુદ્રઢ, સારા અંગવાળી સ્ત્રી. એ વરાંગી શબ્દ એ તો બરાબર છે, પણ એની સાથે એનો બીજો અર્થ હળદર માટે પણ વરાંગી શબ્દ વપરાય છે.
આ એક આપણા માટે વિશેષ રસનો શબ્દ બની શકે છે. બાકી વર માટે તો પતિ ઉપરાંત માગવું, યાચવું, કોઈ ઇવન ગૂગલ શબ્દ માટે પણ સંસ્કૃતમાં વર શબ્દ છે. વરિષ્ઠ, આપણે સિનિયર માટે વરિષ્ઠ શબ્દ વાપરતા આવ્યા છીએ. વરિષ્ઠ એટલે મોટું અથવા ભારે અથવા ઘણું મહાન એવો અર્થ પણ થાય છે. વરિષ્ઠનો બીજો અર્થ થાય છે તાંબુ. તાંબા માટે પણ વરિષ્ઠ શબ્દ છે. મરી માટે પણ સંસ્કૃતમાં વરિષ્ઠ શબ્દ છે. અને વરિષ્ઠ એટલે નારંગીનું ઝાડ એવું પણ થાય છે. તો આ પણ આપણા માટે એક નવા શબ્દો છે. એ સિવાય વર્ચસ્વ શબ્દ આપણે ગુજરાતીમાં વાપરતા આવ્યા છીએ. એ વર્ચસ્વ ઉપરથી વર્ચસ્વિન એટલે કે તેજસ્વી એવો અર્થ સરસ એક સંસ્કૃત શબ્દકોશ આપે છે. આમ તો વ ઉપરથી ઘણા બધા શબ્દો છે, પરંતુ જે મેં થોડા ઘણા આપણી માટે અલગ રાખ્યા છે એ શબ્દમાં આગળ જોઈએ તો વર્ષા એટલે વરસાદ. વરસાદ શબ્દ વર્ષા ઉપરથી જ આવેલો છે. વર્ષા ઋતુ પણ વરસાદની ઋતુ છે. આ વર્ષા શબ્દ પણ સંસ્કૃતમાં વર્ષા એટલે વરસાદ એવો અર્થ છે જ, પણ વર્ષા ઘોષ એવો પણ અર્થ છે. વર્ષા ઘોષ, વર્ષા એટલે વરસાદ, વરસાદમાં જેનો અવાજ સંભળાય છે તે એટલે કે દેડકા માટે વર્ષા ઘોષ એવો શબ્દ સંસ્કૃતમાં આપણને મળે છે. એ સિવાય વર્ષા પ્રભંજન એવો શબ્દ થાય છે. વર્ષા પ્રભંજન એટલે વરસાદની મોસમમાં અથવા વરસાદ વરસતો હોય ત્યારે વહેતો પવન, એના માટે વર્ષા પ્રભંજન એવો શબ્દ મળે છે. વાલ્મીકી શબ્દ આપણે જાણીએ છીએ કે એક ઋષિ કે જેમણે વાલ્મીકી રામાયણથી આપણે સૌ એમને જાણીએ છીએ. એ વાલ્મીકી ઋષિ શબ્દ, વાલ્મીકી શબ્દ છે એ વલ્મીક ઉપરથી આવે છે. અને વલ્મીક એટલે રાફડો, એટલે કે એટલું બધું એ ઋષિએ તપ કર્યું કે એના શરીર ઉપર રાફડો બની ગયો, ત્યાં સુધી એમણે તપ કર્યું, એટલે વલ્મીક ઉપરથી વાલ્મીક શબ્દ આવ્યો છે. એટલે વલ્મીક એટલે રાફડો એવો અર્થ થાય છે. અને આયુર્વેદમાં એક કોઈ ચોક્કસ પ્રકારના રોગના લક્ષણો માટે પણ વલ્મીક શબ્દ વપરાય છે. વલ્લરી, વલ્લરી એક બહુ સરસ શબ્દ સંસ્કૃતનો છે. વેલો, જે આપણે જુદા જુદા ફળના, શાકભાજીના કે ફૂલના વેલો હોય છે, વેલ હોય છે, એના માટે સંસ્કૃતમાં વલ્લરી શબ્દ છે. અને વલ્લરીનો બીજો અર્થ મેથી એવો પણ થાય છે. તો મેથી માટે સંસ્કૃતમાં વલ્લરી શબ્દ છે. એ સિવાય વસ્ત્ર શબ્દ જે સંસ્કૃતમાં છે એ જ અર્થમાં આપણે ગુજરાતીમાં પણ વાપરતા આવ્યા છીએ. અને એ વસ્ત્ર ઉપરથી પણ ઘણા બધા શબ્દો સંસ્કૃત આપે છે જે આપણે ઘણી વખત ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વાંક, આપણે કોઈ અપરાધ માટે ગુજરાતીમાં વાંક શબ્દ વાપરતા હોઈએ છીએ. એમાં મારો વાંક શું, એવું આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. પણ વાંકનો સંસ્કૃત અર્થ થાય છે દરિયો અથવા સમુદ્ર. જ્યારે સંસ્કૃતમાં વાંક લખીએ છીએ ત્યારે એનો અર્થ દરિયો અથવા સમુદ્ર થાય છે. તો આ પણ એક આપણા માટે રોચક અને નવો શબ્દ છે. બીજું, વાત એટલે વાયુ, એ પણ અર્થ બહુ જાણીતો છે. તો વાત એટલે વાયુ, વાત પિત્ત કફ એવા ત્રિદોષ આયુર્વેદમાં ગણાયા છે. તો આ વાત ઉપરથી વાત રથ એવો શબ્દ છે, એટલે કે પવનનો રથ. તો એ કોણ હોઈ શકે? તો વાદળ માટે પવનનો રથ એવો શબ્દ છે વાત રથ. તો સંસ્કૃતમાં વાદળ માટે આવો એક સરસ શબ્દ મળે છે. વાતાયન, વાતાયન એટલે પવનનું એક આખું અયન એટલે આવરણ. એ વાતાયન શબ્દ પણ સંસ્કૃતમાં છે. પણ એ વાતાયન શબ્દનો બીજા અર્થમાં પણ ઉપયોગ થાય છે સંસ્કૃતમાં, કે બારી, જાળિયું અથવા ઝરૂખો, એના માટે વાતાયન શબ્દ વાપરવામાં આવે છે. એટલે જેને ગોખ કહીએ છીએ સંસ્કૃતમાં, જેને ગવાક્ષ કહેવાય છે, એના માટે પણ વાતાયન શબ્દ વાપરવામાં આવે છે. વાદી, વાદી દીર્ઘઈ હોય તો આપણે મદારી માટે વાદી શબ્દ વાપરતા આવ્યા છીએ. અને કાયદાની ભાષામાં કોર્ટ કચેરી અદાલતોમાં વાદી, પ્રતિવાદી, ફરિયાદી આવા શબ્દો હોય છે. પણ જો વાદીને રસોઈ કરવામાં આવે તો સંસ્કૃતમાં વાદીનો અર્થ થાય છે વિદ્વાન. આ પણ એક આપણા માટે નવો અને સરસ શબ્દ જાણવા મળે એવું છે કે વાદી એટલે વિદ્વાન. હમણાં આપણે વાતની વાત કરી, તો વાત એટલે વાયુ અથવા વાત એટલે પવન. તો એ વાત ઉપરથી બીજો વાયુ મિત્ર. તો વાયુનો મિત્ર કોણ હોઈ શકે? પવનનો મિત્ર કોણ હોઈ શકે? તો સંસ્કૃત અગ્નિ માટે વાયુ મિત્ર એવો શબ્દ આપે છે.
વાત એટલે વાયુ, તો જળ માટે વારી શબ્દ પણ સંસ્કૃત આપે છે. વારી ગૃહ, પાણીના પરબ માટે વારી ગૃહ શબ્દ સંસ્કૃતમાં છે. અને વારીના બીજા એક બે અર્થ પણ થાય છે કે હાથીને બાંધવાની જગ્યા હોય એને પણ વારી કહેવાય છે. હાથીને બાંધવાનું દોરડું હોય એને પણ વારી કહેવાય છે. અને વાણીને એટલે કે બોલીને પણ વારી કહેવામાં આવે છે. એ સિવાય વાર્તા, વાર્તા શબ્દ આપણે સ્ટોરીના અર્થમાં સાંભળતા આવ્યા છીએ, પણ સંસ્કૃતમાં વાર્તા એટલે વૃત્તિ કે ધંધો અથવા રોજગાર. પછી વૃત્તાંત કે સમાચાર માટે પણ વાર્તા શબ્દ છે. અને કાળ, કાળ દ્વારા એટલે કાળક્રમે પશુઓનો જે સંહાર થાય છે એટલે કાળક્રમે જે મૃત્યુ આવે છે એના માટે પણ વાર્તા શબ્દ સંસ્કૃત આપે છે. બીજો એવો સરસ શબ્દ છે વાસ. વાસ એ ક્રિયાપદના રૂપમાં જ્યારે હોય, આપણે સુવાસ શબ્દ એના ઉપરથી બનાવ્યો છે, તો એ વાસ છે, એ વાસ એટલે સુગંધી હોવું એવો સંસ્કૃતનું ક્રિયાપદ છે, અથવા સુગંધવાળું હોવું એવો શબ્દ છે. અને વાસને જ્યારે નામ તરીકે લઈએ ત્યારે વાસ એટલે રહેઠાણ અથવા એક સમૂહનું રહેઠાણ એવો અર્થ પણ થાય છે. અને એ જ વાસ એટલે વસ્ત્ર અથવા કાપડ એવો પણ અર્થ થાય છે. એ સિવાય વ ઉપરથી આગળના બીજા શબ્દો જોઈએ તો વિક્રમ, વિક્રમ સંવત અથવા રાજા વીર વિક્રમની વાતોથી આપણે પરિચિત છીએ. એ વિક્રમ એક રાજા તો હતા જ, પણ વિક્રમનો અર્થ થાય છે પરાક્રમ, વિક્રમનો અર્થ થાય છે સમર્થપણું, વિક્રમનો અર્થ થાય છે ચાલવું કે પગલાં ભરવા તે, વિક્રમનો અર્થ થાય છે ચરણ એટલે કે આપણા પગ, અને વિક્રમનો બીજો એક અર્થ થાય છે શૌર્યનું અતિશયપણું, શૂરવીરતાનું અતિશયપણું. એના માટે પણ વિક્રમ શબ્દ વાપરવામાં આવે છે, જે આપણે હવે કોઈ પ્રકારના સીમાચિહ્નો માટે પણ વિક્રમ શબ્દ વાપરતા થયા છીએ. આપણે વિખ્યાત, વિખ્યાત શબ્દ પણ વાપરીએ છીએ, તો વિખ્યાત એટલે નામાંકિત, પ્રસિદ્ધ એવો અર્થ થાય છે. હવે આપણે ત્યાં ગુજરાતીમાં એક કોઈ પણ નામને ટૂંકું કરી દેવાના એક એક આપણી લોકબોલીમાં પણ નામને ટૂંકું કરીને બોલાવવાના, વાલથી કોઈ પણ મોટું નામ હોય એને ટૂંકું કરીને બોલાવતા હોઈએ છીએ. પણ જો નામ વિખ્યાત રાખ્યું છે તો એને તમે વીખું નહીં કહી શકો. વીખું એટલા માટે નહીં કહી શકો કારણ કે વિખ્યાત એટલે તો સરસ અર્થ છે કે પ્રખ્યાત છે, નામાંકિત છે, પણ વીખું એટલે નકટું એવો અર્થ સંસ્કૃતમાં થાય છે કે જેને પોતાની આબરૂની પડી નથી, એવા માટે વીખું શબ્દ સંસ્કૃતમાં વપરાય છે. આપણે દરેક અક્ષરની વાત કરતા હોય ત્યારે કોઈક ને કોઈક આપણા ખોરાકની, આપણી થાળીની કોઈક સામગ્રી તો એમાં આવી જ જતી હોય છે. તો ખીચડી માટે એક સરસ શબ્દ વ ઉપરથી મને સંસ્કૃત શબ્દકોશમાં મળ્યો છે, વિચિત્રાન્ન. વિચિત્ર અન્ન એટલે વિચિત્રાન્ન શબ્દ છે એ ખીચડી માટે સંસ્કૃત શબ્દકોશમાં વપરાયો છે. બીજું, આપણે અંગ્રેજીનો એક શબ્દ વિઝન વાપરતા હોઈએ છીએ, એટલે કોઈની પાસે એવો દ્રષ્ટિકોણ સારો હોય તો એને આપણે વિઝનના અર્થમાં વાપરતા હોઈએ છીએ. પણ સંસ્કૃતમાં વિઝન એટલે જ્યાં કોઈ માણસ ન હોય એવું એકાંત સ્થળ, એવો વિઝનનો અર્થ થાય છે. તો એ આખો અલગ અર્થમાં જ સંસ્કૃત વિઝન શબ્દ વાપરે છે. એ સિવાય વ ઉપરના આપણે બીજો એક સરસ શબ્દ જોઈએ તો વિદુર. વિદુર શબ્દ આપણે જાણીએ છીએ કે વિદુર નીતિ બહુ પ્રખ્યાત છે. અને કૌરવોના પક્ષે જ્યારે પાંડવ અને કૌરવો વચ્ચેના મતભેદો હતા ત્યારે વિદુર એક સાચી સલાહ આપનાર વ્યક્તિ કુરુસભામાં હતો. આપણે સૌ મહાભારતમાં જાણીએ છીએ. તો એ વિદુર શબ્દનો અર્થ થાય છે શાણું, ચતુર, જ્ઞાતા કે ધીરગંભીર, આવો અર્થ થાય છે. પણ એ જ વિદુરની જોડણી બદલવામાં આવે તો વિદુર એટલે અત્યંત દૂરનું, વિદૂર એવો અર્થ પણ થાય છે. તો વિદુરમાં માત્ર રસ્વ ઉ અને દીર્ઘ ઉના ફેરફારથી પણ અર્થમાં ઘણો બધો ફેરફાર થાય છે. ગુજરાતી ભાષામાં આપણે વિંધ, વિંધવું એવો શબ્દ છે, તો એ પણ વિદ્ધ શબ્દ સંસ્કૃતમાં પણ છે. વિદ્ધ એટલે વિંધવું, કાણું પાડવું, એના માટે એ શબ્દ છે. વિદ્યુત શબ્દ આપણે જાણીએ છીએ, વિદ્યુત એટલે વીજળી. તો એ વિદ્યુત માટે બીજો અર્થ વિદ્યુતનો બિલકુલ એનાથી વિરોધાભાસી પણ થાય છે કે તેજ વગરનું, કાંતિ વગરનું એવું વ્યક્તિત્વ, એના માટે વિદ્યુત શબ્દ વપરાય છે. સંધ્યા, સંધ્યા સમય માટે પણ સંસ્કૃતમાં વિદ્યુત શબ્દ વપરાય છે.
વિધુર વિધુર શબ્દ આપણે ત્યાં છે, પણ એ વિધુર આપણે જે અર્થમાં વાપરીએ છીએ એ વિધુર એટલે વિયોગ પામેલો. આપણે સામાન્ય રીતે જેમની પત્ની હયાત ન હોય એવા પુરુષ માટે વિધુર શબ્દ વાપરીએ છીએ, પણ અહીં વિધુર એટલે વિયોગ પામેલું એવો અર્થ છે. બીજો વિધુરનો અર્થ છે વિશ્લેષ અથવા વિયોગ પામેલું. અને વિધુર પણ અહીં આશ્ચર્યની વાત એ છે કે વિધુરનું વિધુરા કરવાથી શિખંડ બને છે, તો વિધુરાનો અર્થ થાય છે શિખંડ. એ સિવાય આપણે વગર માટે વિના, એના વિના આમ થશે, એના વિના આમ થશે, એવું આપણે ગુજરાતીમાં શબ્દ પ્રયોગ કરતા હોય છે. એ વિના છે એ જ અર્થમાં, એ જ શબ્દાર્થમાં પણ સંસ્કૃતમાં વિના શબ્દ છે. વિનિમય એટલે અદલા બદલી એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. હવે વિનિમય એટલે અદલા બદલી, પણ વિનિયમ એટલે નિયમ, એટલે મ અને યની સ્થાન ફેરથી પણ અર્થમાં ફેરફાર થાય છે. વિનિત, વિનિત શબ્દ છે. વિનિત શબ્દના ઘણા બધા અર્થ છે. નમ્ર, વિનયવાળું, વિનમ્ર, ઠંડા સ્વભાવનું, શાંત, ગહ્યું કરનાર, ક્યાંક ઉડાડેલું, શીખવેલું, શિક્ષિત, સુંદર, આવા અલગ અલગ અર્થ પણ વિનિતના છે. હળમાં જોડવા માટે તૈયાર થયેલો બળદ, એના માટે પણ સંસ્કૃતમાં વિનિત શબ્દ છે. ટ્રેનિંગ, જેને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે એવો ઘોડો, એવો અશ્વ, એને પણ વિનિત કહેવાય છે. અને વેપારી કે વણિક માટે પણ વિનિત શબ્દ સંસ્કૃત શબ્દકોશ આપે છે. વ પરથી ઘણા બધા શબ્દો હોવાથી થોડા અલગ પડે અને રુચિકર બને અથવા આપણને કંઈક નવું જાણવા મળે એવા શબ્દોની પસંદગી કરી વિભ્રમા, વિભ્રમ અને વિભ્રમા શબ્દ છે. વિભ્રમા એટલે વૃદ્ધાવસ્થા. સામાન્ય વિભ્રમ એટલે ભૂલી જવું એ અર્થમાં ગુજરાતીમાં વાપરી શકાય, અને વૃદ્ધાવસ્થામાં કોઈ વસ્તુ ભૂલાઈ જવાની વાત બહુ સામાન્ય છે, એટલે વિભ્રમા એટલે વૃદ્ધાવસ્થા એવો સરસ શબ્દ સંસ્કૃત શબ્દકોશ આપે છે. લગભગ 450થી વધુ શબ્દો વ ઉપરથી આવ્યા છે. એમાં વિવાદ શબ્દ એક છે. વિવાદ, વિવાદ એટલે કલહ અથવા દાવો, કોઈ વસ્તુ ઉપર આપણો દાવો કરવો એ છે. તો અહીં વિવાદનો એક અર્થ વિવેક એવો પણ થાય છે. એટલે સંસ્કૃતમાં ઘણી જગ્યાએ શબ્દનો બિલકુલ જુદો જ અર્થ પણ એક જ શબ્દનો થતો હોય છે. વિશદ, વિશદ આપણે કોઈ પણ વસ્તુ માટે ખુલ્લી ચર્ચા કરીએ તો એના માટે વિશદ શબ્દ વપરાય છે. વિશદ ચર્ચા એવો શબ્દ આપણે, વિશદ છણાવટ એવો શબ્દ વાપરતા હોય છે. તો વિશદ છે એ નિર્મળ અને ખુલ્લું એવા અર્થમાં આપણે વાપરતા હોઈએ છીએ. ઘણી વખત કેટલાક મિત્રો વિશદ એટલે વિગતવાર એવો અર્થ કરે છે, પણ સાચો અર્થ ખુલ્લું અને કોઈ પ્રકારના પૂર્વગ્રહ વિનાનું, એના માટે વિશદ શબ્દ વપરાય છે. વિશ્વ ભેષજ, સૂંઠ માટેનો આ શબ્દ છે. વિશ્વ ભેષજ એટલે કે વૈશ્વિક ઔષધ છે એ અર્થમાં સૂંઠ માટે વૈશ્વિક ઔષધ તરીકે વિશ્વ ભેષજ એવો શબ્દ સંસ્કૃત આપે છે. એ રીતે જોઈએ તો વી ઉપર એટલા બધા સરસ શબ્દકોશ આપે છે કે કદાચ આપણા માટે આનું એક પ્રસારણ ઓછું પડે, પરંતુ કેટલાક ચૂંટી કાઢેલા શબ્દોની જ આપણે વાત કરવી છે. વીજ, આપણે બીજ શબ્દ જે વાપરીએ છીએ બી માટે, બીજ, તો એનું મૂળ પણ સંસ્કૃતમાં જેમ વટુક અને બટુક છે, એમ અહીંયા પણ બીજ અને વીજ સરખા જ છે. અને વીજ એટલે બીજ, પારો, અંકુર, ચરબી, એક જાતનું ગણિત એટલે કે આપણે બીજ ગણિત જે વાપરતા હોઈએ છીએ એ, અને કોઈ એક જાતનું મંત્ર એટલે કે બીજ મંત્ર. તો આવી રીતે વીજના અલગ અલગ અર્થો છે. અને અહીં વટાણા માટે વીજ રત્ન એવો સરસ શબ્દ પણ, એટલે કે બધા જ બીમાં રત્ન જેવું જે દેખાય છે તે વટાણા એટલે કે વીજ રત્ન. આવી રીતે કોઈ પણ વસ્તુની વર્ણનાત્મક નામ પણ આપવામાં આવ્યા છે. દાખલા તરીકે વડનું ઝાડ છે, તો વડનું ઝાડ બીજા બધા ઝાડ કરતાં આખું અલગ પડી આવતું ઝાડ હોવાથી એને વૃક્ષનાથ એવો શબ્દ સંસ્કૃત આપે છે. વૃક્ષનાથ એટલે વડનું ઝાડ. વૃદ્ધ શબ્દ આપણે વૃદ્ધ અને ઘરડું એ અર્થમાં તો લઈએ છીએ, પણ વૃદ્ધ એટલે પંડિત એવો પણ એક અર્થ શબ્દકોશ આપે છે. અને વૃદ્ધ એટલે સુગંધિત દ્રવ્ય એવો પણ અર્થ શબ્દકોશ આપે છે. તો વ ઉપરના આ બધા શબ્દોમાં એક બે શબ્દો ઉમેરીને આપણે આજની વાત પૂરી કરીશું. ફરી વખત આપણી થાળીની કોઈ વસ્તુઓ સંસ્કૃતમાં આવે છે ત્યારે
એ રસપ્રદ શબ્દ આપણને મળે છે. પૂર્ણપોળી, પૂર્ણપોળી જેને મરાઠીમાં વેઢમી પણ કહેવાય છે, હિન્દીમાં પણ વેઢમી કહેવાય છે, એનું બીજું નામ વેઢમી છે. તો એ વેઢમીનું મૂળ સંસ્કૃત શબ્દ છે વેડમિકા. વેડમિકા, વેડમિકા એટલે વેઢમી એટલે કે પૂર્ણપોળી. આવો સંસ્કૃત શબ્દ વ ઉપરથી પૂર્ણપોળી માટે છે. વેસ્ટ, વેસ્ટ એટલે વીંટવું. વીંટવું શબ્દ જે આવ્યો છે વેસ્ટ ઉપરથી આવ્યો છે. અને વેષ્ટક એટલે પાઘડી, એટલે કે માથા ઉપર જ્યારે કાપડ વીંટવામાં આવે છે ત્યારે એ પાઘડીનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે વેષ્ટક એટલે કે પાઘડી એવો સરસ અર્થ અહીંયા મળે છે. વૈદ્ય, વૈદ્ય શબ્દ છે એમાં વૈધ હોય તો એ ડાહ્યું એ અર્થમાં છે, અને વૈધ શબ્દ હોય જે અત્યારે મેં સ્ક્રીન ઉપર મૂક્યા છે તો એ વૈદ્ય એટલે પંડિત કે ઔષધ આપનાર એવો અર્થ થાય છે. અને વૈદ્ય બંધુ એટલે કે જે ઔષધ આપે છે એનો ભાઈ, એટલે ગરમાળાના ઝાડ માટે વૈદ્ય બંધુ એવો શબ્દ, એટલે ગરમાળાના ઔષધિ ગુણ એટલા બધા સરસ હશે કે સંસ્કૃતે આને આ નામ આપ્યું છે. તો આવા સરસ શબ્દો વ ઉપરથી મળે છે આપણને. અને વ્યસન શબ્દ આપણે વાપરતા નથી. વ્યસન શબ્દ પણ સંસ્કૃતમાં વ્યસન તરીકે જ ઓળખાય છે, પણ એના ઘણા બધા અર્થો છે. આપણે વ્યસન એટલે એક પ્રકારની ટેવ એવા અર્થમાં જ લઈએ છીએ, પણ વ્યસનના અર્થો આપણે કહું વિપત્તિ કે આફત એટલે વ્યસન. દુઃખ, અફીણ વગેરેનો દોષ, નસીબ, ભૂલ, પાપ, નસીબનું પરિણામ, દુર્ભાગ્ય, નિષ્ફળ મહેનત, આસક્તિ, નાલાયકી, હર કોઈ વિષય પર ચોંટેલા રહેવું તે, આ બધા માટે સંસ્કૃતમાં વ્યસન શબ્દ છે. એવી જ વ્યાજ, વ્યાજ શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ. ધિરાણ ઉપર કે બેંકની થાપણ ઉપર આપણને વ્યાજ મળતું હોય છે. પણ અહીં વ્યાજનો સંસ્કૃત શબ્દ વ્યાજનો અર્થ આખો જુદો જ થાય છે. વ્યાજ એટલે કપટ, દગો, બહાનું કે ઘાતકીપણું, એના માટે સંસ્કૃતમાં વ્યાજ શબ્દ છે. તો આપણે જે વ્યાજ શબ્દ વાપરીએ છીએ એ કંઈક આખું જુદા અર્થમાં આપણે વાપરીએ છીએ. અહીં આજે આપણે વ ની વાતો પૂરી કરીશું. ફરી આપણે હવે પછીના પ્રસારણમાં ત્રણેય પ્રકારના સ ને લગતા શબ્દોની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. આપને જો આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.